સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો. નગરીની સમૃદ્ધિનો પાર ન હતો. આ રાજાની ગુણિયલ, સંસ્કારી અને અતિ સુશીલ રાણીનું નામ અંગનસેના હતું. રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી. એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની વાત કદી ન સાંભળતો. એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ. તેથી રાણીએ દાસીને તરત જ આજ્ઞા આપી કે નદીના કિનારે સોળે શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ. દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે જઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે, સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા. ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું વગેરે જણાવ્યું. દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું એણે નક્કી કર્યું. એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું કે આ વ્રત તો ગરીબ મૂર્ખા માટે છે. તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે આ વ્રત કરવાનું છોડી દે. રાજાના અભિમાન ભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુખાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે નથી થવાનો. રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકના ચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું, પડું છું. પછી તો બીજે દિવસે પડોશી રાજા લશ્કર સાથે ચડાઈ કરવા આવ્યો. આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો. જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો. રાણી અંગસેના આ મનમાં સમજે છે કે પોતાના પતિના કરેલા દશામાના વ્રતના અપમાનની જ આ દશા પ્રાપ્ત થઈ છે. પછી તો ઘોર જંગલમાં રાજા રાણી ઉગાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાકરા વાગે છે. દુઃખ અને થાકનો પાર નથી. એવામાં કુંવરોને તરસ લાગે છે. એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા વાવમાં ઉતર્યા તો દશામાએ અદૃશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જોઈ રાણી વિલાપ કરવા લાગી. રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ આપશે. રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બંનેના પગ ઘસડાય છે. પગમાં વેઢા વેઢાના કાંટા પોકાઈ ગયા છે. તેથી પીડાનો પાર નથી. એવામાં રસ્તામાં એક વાડી આવી. રાજાને થયું કે હાશ, 2 ઘડી વિસામો તો મળશે. પણ રાજાએ વાડીમાં જેવો પગ મૂક્યો ત્યાં તો ખીલેલા ફૂલ કરમાઈ ગયા. વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી માણસ પાપી પગલાનો છે. તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો અને રાજા રાણી માંડ માંડ બચીને ભાગ્યા. જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે. એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી અને સાથે સોનાના દાગીના મૂક્યા. એક ભાઈએ આવીને રાજાને જેવી સોનાની ગાગર આપી તો સોનાની ગાગર પિત્તળની બની ગઈ. સુખડીને બદલે ઈંટના કટકા બની ગયા અને સોનાના દાગીનાને બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજા આમ વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું તો ન જ કરે. નક્કી આ દશામાના કોપના કારણે જ થયું છે. આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં નીચે જમીનમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા છે. રાજા ચીભડાના વાડામાં જઈને 2 હાથ જોડીને વાડાના માલિકને કગરવા લાગ્યો, હે ભાઈ, 7 દિવસના ભૂખ્યા છીએ, દયા કરીને એક ચીભડું આપ. ખેડૂતને દયા આવી એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડોક વિશ્રામ કરું, પછી ચીભડું ખાવું. પણ એ જ વખતે બન્યું એવું કે એક ગામમાં રાજાનો કુંવર પહેલા દિવસે રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ રાજાના કુંવરને શોધવા નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું એ કુંવરનું માથું બની ગયેલું.
આ માથા ઉપર સિપાહીઓની નજર પડતા સિપાહીઓએ દોડીને રાજા અભયસેનને પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા બદલ અભયસેનને કાળી કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો. આમ રાજા વગર વાંકે કેદ થયો. તેથી રાણી અંગન સેના પર દુઃખનો તો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો પારો લાવતી અને એ વેચીને જે પૈસા મળે એમાંથી પોતાના પેટનો ખાડો પૂરતી. પછી તો આમ દિવસો પર દિવસો વીતવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અંગન સેના અષાઢ મહિનાની અમાસના દિવસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અંગન સેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. પછી તો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે જા, કાલે તારો પતિ પાછો આવી જશે. અને એ જ રાત્રે દશામાએ એ ગામના નગરના રાજાના સપનામાં જઈને આદેશ આપ્યો તે જે માણસને કેદમાં પૂર્યો છે એ તો નિર્દોષ છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે. એ સવારે પાછો આવી જશે. સવાર પડતા દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજા જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માગી. એટલું જ નહીં, ખૂબ ધન આપ્યું. પછી તો રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળી પડ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાએ જ્યાં પેલી ગાગર દાટી હતી તે નીકાળીને જોઈ તો ગાગર સોનાની અને અંદર સુખડી અને સોનાના દાગીના નીકળ્યા. એટલામાં બહેન પણ આવી. આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું કે હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું. તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. હે માં કરતો રાજા અભયસેન માના પગમાં આળોટવા લાગ્યો અને બોલ્યો, માં, હે દયાળી, કળિયુગમાં તારી કપરી કસોટીમાંથી કોઈ પાર નહીં ઉતરી શકે. માટે એવો કોપ કદી ના કરશો. દશામાં મીઠું મધુર હાસ્ય વિરાતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદૈવને માટે સારી રહેશે. આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી બંને કુંવરોને લઈને પોતાના રાજ્યમાં આવ્યા. અભયસેના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું. આમ રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા.